આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી ડ્રેઝિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી હતી. 100 દિવસનો આ પ્રોજેક્ટ હતો. 10મી જૂને કામ પૂર્ણ કરવાનું હતું. ત્યારે અત્યાર સુધી કુલ 19 લાખ ઘન મીટર માટી કાઢી લેવામાં આવી છે. વિશ્વામિત્રીના ડ્રેઝિંગની કામગીરી કહી શકાય કે કમ્પ્લીટલી પૂર્ણ થવાના આરે છે. ત્યારે આ વિશ્વામિત્રીના ડ્રેજિંગ થયા પછી એના તટ વિસ્તારની માટીનું ધોવાણ ના થાય અને આ જે ડ્રેઝિંગની કામગીરી કરી છે ત્યારબાદ ફરી વરસાદ વરસવાથી આ માટીનું ધોવાણ થઈ અને ફરી પાછું વિશ્વામિત્રીમાં આ માટી એકઠી ન થાય અને એના વહેણમાં એની સંગ્રહ ક્ષમતામાં કે એની વહન ક્ષમતામાં અવરોધ ઊભો ન કરે તે માટે એક આપણે કોયર બોર્ડની વ્યવસ્થા કરી છે. જેમાં કોયર બોર્ડ ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા સૌથી પહેલાં એમાં કોકોપીટ પાથરવામાં આવે છે. ત્યારબાદ જે ઝીરો ટેક્સટાઇલ કોયર વુવન બોર્ડ લગાવવામાં આવે છે અને એની ઉપર વેટેવર ગ્રાસ 1 બાય 1 ફૂટના અંતરે વેટેવર ગ્રાસ કે જેના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડા જઈ અને એના મજબૂતી બક્ષે છે અને જેથી કરી અને ચોમાસાના વરસાદના સમયગાળા દરમિયાન આ માટીનું ધોવાણ થતું અટકાવી શકાય. સાથે સાથે એક બ્યુટિફિકેશન જેવું પણ એને જોતાં લુકવાઇઝ પણ ખૂબ સુંદર લાગે છે. ત્યારે વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં આ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આજે રિધમ હોસ્પિટલની બાજુમાં જ્યાં લગભગ 4000 સ્ક્વેર ફૂટ જેટલું આ કોયરબોર્ડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે જે નરહરી હોસ્પિટલ છે તેની બાજુમાં પણ 2500 સ્ક્વેર મીટરની કામગીરી આ કોયર બોર્ડની લેવામાં આવી છે. જેથી કરી અને મેં કહ્યું તેમ કે માટીનું ધોવાણ થતું અટકાવી શકાય છે. જે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર છે તેની ઉપર આ રીતનું આ પ્લાનિંગ કર્યું છે. આજે આની કામગીરી જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા આવ્યા છે. સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને અધિકારીઓની ટીમ ને સૌ સાથે મળી અને આજે વિઝિટ કરીને આ કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરવા આવ્યા છીએ. આભાર. અત્યાર સુધીમાં જે 24.7 કિલોમીટર વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ રિસેક્શન જંગલ કટિંગનું કામ હતું તેમાંથી 18 લાખ કરતાં વધુ ક્યુબિક મીટર માટી એમાંથી એક્સકેવેટ કરવામાં આવી છે. કહી શકાય કે 95% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આવનારા સમયમાં 1 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે, જે આવનારા 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અત્યારે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. જે નવા સ્લોપ બન્યા છે રીસેક્શનને લીધે એની સોઇલ લૂઝ હોય એટલે એને સ્ટેબિલાઇઝ કરવા માટે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ જીઓ ટેકનિકલ બાયો એન્જિનિયરિંગ સોલ્યુશન છે, જેના થકી જે નવા સ્લોપ બન્યા છે એની ઉપર કોયર પાથરી અને એની ઉપર કોયરનું જીઓ ટેક્સટાઇલ્સ 700 GSMનું ફેબ્રિક લગાડી એ ફેબ્રિકને ફિક્સ કરવામાં આવે છે યુબેન્ડથી અને એમાં દરેક સ્ક્વેર મીટર 15 થી 25 જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટ કરવામાં આવે છે. વેટીવર ગ્રાસની ખાસિયત એવી છે કે કોઈ પણ વાતાવરણમાં ઉગી શકે છે. પાણી સારું એબ્સોર્બ કરે છે. પાણીની જરૂર પડે એનું હાઇટ 130 થી 50 સેન્ટીમીટર જમીનની ઉપર હોય, પરંતુ જમીનની અંદર 3 થી 4 મીટર સુધી એના મૂળિયા વર્ટિકલી ડેવલપ થતા હોય છે અને ઇન્ટરલોકિંગ મૂળિયાને લીધે સોઇલ સ્ટેબિલાઇઝ થતી હોય છે. આ મૂળિયાના ખાસિયત એ છે કે જમીનમાં રહેલા ફોસ્ફરસ સલ્ફરને પણ એબ્સોર્બ કરે છે. નદીના કિનારે વોટર બોડીમાં જે યુટ્રોફિકેશન કહીએ કે જેમાં સલ્ફર અને ફોસ્ફરસનું પ્રમાણ વધી જતું હોય છે એને પણ ઓછું કરે છે. એટલે પાણીની બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ પણ મેન્ટેન કરે છે. પાણીનું રેગ્યુલર ક્લિનિંગ પણ થયા કરે છે. એટલે વોટર બોડીનું ફાઇટો રેમેડિએશન પણ આ રૂટ સિસ્ટમથી થતું હોય છે. સાથે સાથે જમીનમાં રહેલી હેવી મેટલ્સ પણ આ રૂટ સિસ્ટમમાં એબ્સોર્બ થતી હોય છે. એટલે જમીનનું પણ શુદ્ધિકરણ થતું હોય છે. એને લેન્ડનું બાયો રેમેડિએશન કહીએ છીએ. એટલે ખૂબ સારી સિસ્ટમ છે. શરૂઆતના સમયમાં આ જીઓ ટેક્સટાઇલ મેમ્બ્રેન છે એ માટીને સપોર્ટ કરતું હોય છે અને જ્યારે પ્લાન્ટ ગ્રો થઈ જાય પછી એના મૂળિયા આ જમીનને જકડી રાખતા હોય છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પણ સિક્વેસ્ટ્રેશન થાય, ઓક્સિજન પણ રિલીઝ થાય, એનો લુક પણ સારો આવે અને દર 2-3 વર્ષે એને આપણે એ કરી નાખીએ લોન ટ્રીમિંગ તો એ પણ કામ લાગે. જનાવરો પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. એના મૂળિયામાંથી પણ સારા એવા આલ્કલોઇડ નીકળતા હોય છે કે જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ લાગતા હોય છે. સાથે સાથે જે ચોમાસાને લગતી અન્ય કામગીરી છે, આજવા સરોવરનું ડ્રેજિંગ એ લગભગ 35 થી 40% જેટલું પૂર્ણ થયું છે. જે પ્રતાપપુરા સરોવર છે એની પણ કામગીરી 40% જેટલી પૂર્ણ થઈ છે. દેણાની કામગીરી લગભગ 100% પૂર્ણ થઈ ગઈ છે
અને જે રીતે પર્કોલેટિંગ વેલ અને ડીપ રિચાર્જ વેલની કામગીરી છે એ પણ ફૂલ ફોર્સમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 200 જેટલા વેલ પતી ગયા છે અને 300 જેટલા વેલની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે અલગ અલગ ઝોનમાં વરસાદી કેચપીટ સાફ કરવાની છે, વરસાદી ગટરોની સાફ સફાઈ છે અને કાંસોની સાફ સફાઈ છે, એની કામગીરી પણ 70થી 90% જેટલી પૂર્ણ થવા આવી છે. અત્યારે પ્રી મોન્સૂન કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. આશા રાખીએ કે આ વખતે વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગની સમસ્યામાં ઘટાડો થાય. જે રીતે વિશ્વામિત્રીનું ડ્રેજિંગ અને રિસેક્શન કરવામાં આવ્યું છે એની કેરિંગ કેપેસિટી 800 ક્યુમેકથી વધારીને 1100થી 1150 ક્યુમેક કરવામાં આવી છે. હવે 30થી 40% જેટલી કેપેસિટીમાં વધારો કર્યો છે. એટલે ગઈ વખત કરતાં 30થી 40% વરસાદ વધુ પડે તો પણ પૂર ના આવે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આખી સિસ્ટમ લગાડી છે. ઓવર ફૂટિંગ ઉપર એજન્સીને સૂચના આપી છે કે આ આખા બંને કિનારા પર જ્યાં જ્યાં જરૂર છે અને નવા જે સ્લોપ બનાવ્યા છે એની પર વેટીવર ગ્રાસની સિસ્ટમ લગાડવામાં આવે. સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર કે આપે જે વિશ્વામિત્રી રીસ્ટ્રક્ચરિંગ અને ડિસિલ્ટેશન અને રેજ્યુનેશન જે કાર્યક્રમ ચાલી રહ્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે 24.7 કિલોમીટરનું અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે અને અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમમાં પણ જે ઇરિગેશનનું ટીમ કામ કરી રહ્યા છે. એના ભાગરૂપે ડ્રેજિંગનું કામ થયા પછી હજી લગભગ 1 લાખ ક્યુબિક મીટરનું લગભગ થોડું માટી કાઢવાનું કામ પણ થોડું હજી બાકી છે. વિધિન 10 ડેઝ અમે એનું કામગીરી પૂરું કરીશું. સાથે સાથ અમે અત્યારે ચોમાસાની આગાહી થોડું વહેલા આવવાનું આપણે શક્યતા છે એટલે અમે સોઇલ સ્ટેબિલાઇઝેશનનું કામગીરી શરૂ કરી દીધી છે. એ અગાઉના જે કોયર સ્ટેબિલાઇઝેશન અને એક 700+ GSMનું જીઓ ટેક્સટાઇલ્સ વોવન ટેક્સટાઇલ્સ ત્યાંની સોઇલ ફિક્સેશનનું કામગીરી માટે જે રેકમેન્ડેશન આધારે કરવામાં આવી છે. સાથે સાથ આ માટી છે વરસાદના કારણે વહેણ ના થાય એના બાબતમાં એની સોઇલ ફિક્સેશન માટે વેટીવર ગ્રાસ પણ એની અંદર વાવેતર કરીને સોઇલ ફિક્સેશન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. લગભગ આ સોઇલ ફિક્સ કરવા માટે લગભગ 3 થી 4 મહિના થશે જ, કારણ કે રૂટ્સ થોડું ડીપ જાય ત્યારે સોઇલ ફિક્સ થાય. એના પછી જે છે નેચરલ ગ્રાસલેન્ડ પ્લાન્ટેશન તરીકે એની અંદર કરવામાં આવશે. આશા કરી રાખીએ છીએ કે આવનારા દિવસોમાં અમે આની ઉપર આખું પટ્ટો જે 24.7 અને લગભગ 25 કિલોમીટરનો પટ્ટોમાં હાયર રેન્ક્સમાં એક આપણે હાયર બેઝિનમાં અમે પ્લાન્ટેશન ઇન્ડિજિનસ પ્લાન્ટેશન પણ કરવા વિચારી રહ્યા છે. આવનારા વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે અમે એક મોટું પ્લાન્ટેશન ડ્રાઈવ મિશન 2 મિલિયન ટ્રીઝ એટલે 2 મિલિયન ટ્રીઝ વડોદરામાં પ્લાન્ટ કરવા માટે અમે કટિબદ્ધ છે. એક પેડ માં કે નામ ની સ્કીમ 2.0ના આધારે આ કરવામાં આવી રહ્યા છે. અને સાથે સાથ આ વિશ્વામિત્રીની પટ્ટોમાં પણ મોટા ઝાડ વાવેતર કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને આ માટીનું ધોવાણ ના થાય અને સોઇલ ફિક્સેશન થાય એ બાબતમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે આયોજન કરવામાં આવી છે. મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે જે જગ્યામાં કદાચ ખાલી લાગતું હશે આપણને જણાવજો, જેથી કરીને વધારનું અમે ધ્યાન ત્યાં મૂકી શકાય અને આવનારા દિવસોમાં વિશ્વામિત્રી નદીને જે પુનર્જીવિત કરવાનો જે પ્રોગ્રામ છે એને સફળ રીતે બનાવી શકીએ. સર, પર્સન્ટેજ વાઇઝ કહીએ તો કેટલા % કામગીરી હવે પૂર્ણ? વી હેવ કમ્પ્લીટેડ ક્લોઝ ટુ 95%. આની અંદર 1-2 જગ્યા એવા છે કે જેની અંદર પહેલાં ઇરિગેશન સાથે કરવાની અદરવાઇઝ એને નક્કી કરેલ હતું. હાલ અમે જ કરવાનું નક્કી કરી દીધું છે. 1-2 બ્રિજેસની નજીકમાં પણ કામગીરી બાકી છે. એ જ્યાં ક્રોકોડાઇલની વિસ્તાર છે, અદરવાઇઝ રેડ ફ્લેગ્ડ એરિયા છે, એ થોડું આપણે વિશ્વ પર્યાવરણ પ્રેમીઓ સાથે રાખીને કરતા હોય છે, એટલે એમના માટે પૂછવા માટે રાખ્યું છે. એ કાલે અમને મળવાના છે ફરી. આના આધારે જે પેન્ડિંગ 5 to 6% કામગીરી છે એને પણ પૂરું કરવામાં આવશે. નિર્ધારિત સમયમાં વરસાદ આવે ત્યારે 1-2 દિવસનું ડિલે પણ થઈ શકે અને આપણે બધા સામાન્ય માણસ જ છે, આપણે અલગથી કંઈ ના કરી શકીએ, પણ વિધિન ધ ટાઈમ ફ્રેમ અમે પ્રયત્ન કરીશું. 5-10 દિવસ ડિલે થાય પણ કામગીરી 100% અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું.